વડોદરા મહાનગરપાલિકાના નવા અધિકારીઓની વરણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ। વડોદરા મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની નિયુક્તિને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। શહેરના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની વરણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નમો કમલમ ખાતે આજરોજ સેન્સ પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રક્રિયા થકી સંસ્કારી નગરીનું આગામી નેતૃત્વ નક્કી કરવા માટે પક્ષના હાઈકમાન્ડ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વડોદરાના મહાનગર માટે હોદ્દેદારોની નિમણૂક હેતુ પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જે અંતર્ગત પ્રદેશ આગેવાનો સર્વશ્રી દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાણી અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ વડોદરા સ્થિત નમો કમલમ પહોંચ્યા છે। આ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં માત્ર મેયર કે ડેપ્યુટી મેયર જ નહીં, પરંતુ પક્ષના દંડક અને શાસક પક્ષના નેતાની પસંદગી માટે પણ દાવેદારોને સ્થાનિક નેતાગીરીના મંતવ્યો જણાવવાની કામગીરી સઘન રીતે શરૂ કરવામાં આવી છે। સંગઠનાત્મક માળખાને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ સેન્સ પ્રક્રિયામાં પાર્ટીના વિવિધ સ્તરના આગેવાનોને સાંભળવામાં આવશે, જેમાં વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, નવનિયુક્ત કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો અને સાંસદ દ્વારા પોતાના મંતવ્યો તેમજ ભલામણો નિરીક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવશે। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ અભિપ્રાયોને એક વિસ્તૃત અહેવાલ પ્રદેશ નેતૃત્વને સુપરત કરાશે, જેના આધારે આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના નવા સુકાનીઓની અંતિમ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે।